गुड मॉर्निंग विद्यार्थीओ धोरण 5 विषय अंग्रेजी एमां आपणे शुं जोता हता के लीटर स्टेप 4 5 6 एमां आपणे पाठ्यपुस्तक जोयुं तो अगाउना लेक्चरमां शुं जोयुं तो पाठ्यपुस्तक તમે શું જોયું તો પહેલા એક્ટિવિટી 1 એક્ટિવિટી 1 માં આપણે રાઇમ જોઈ હતી કઈ રાઇમ્સ જોઈ હતી તો કે થમ્પિંગ વાળી થમ્પિંગ પછી પોઇન્ટર ટોલમેન રિંગમેન અને છેલ્લે પિંકી આપણા પાંચ નામ વાળી રાઇમ જોઈ હતી ને પછી એક્ટિવિટી 2 માં શું જોયું તો આપણે તો કે સ્ટોરી એટલે પછી બધાને પછી સ્ટોરી એટલે વાર્તા આપણે વાર્તા કઈ જોઈ હતી આઈ લવ યુ ચુન્ની કઈ વાર્તા જોઈ હતી આઈ લવ યુ ચુન્ની હવે આપણે સ્વાપોથીમાં જોવાનું છે चलो આપણે સ્વાપોથીમાં જોઈએ ચલો સ્વાપોથીમાં આપણે ભણીશું લિટર સ્ટેપ 4 5 6 પાના નંબર 9 તો નીચે પાના નંબર 9 છે ચલો બધા સ્વાપોથી ખોલો લિટર સ્ટેપ 4 5 6 ખોલ્યું બધાએ ચલો માં પ્રશ્ન નંબર 1 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે તમને એમાં પહેલી ખાલી જગ્યા આપી છે મુન્ની ઇઝ અ ખાલી જગ્યા તો તમને સવાલમાં શું પૂછ્યું છે મુન્ની ઇઝ અ ખાલી જગ્યા મુન્ની ખાલી જગ્યા મુન્ની છે તો મુન્ની કોણ છે તો તમને કાઉન્સમાં આપેલું છે ગર્લ કે કેટ મુન્ની કોણ છે છોકરી છે કે બિલાડી છે તો કોણ છે છોકરી તમે પણ એ કાઉન્સમાં નીચે લીટી કરતા જાઓ એટલે તમને ખબર પડે કાઉન્સમાં કદાચ ભૂલાઈ જાય લખવાનું તો તમે કાઉન્સમાં જોઈ શકો તો મુન્ની ઇઝ અ ગર્લ તો આપણે કાઉન્સ શું લખવાનું છે ખાલી જગ્યામાં ગર્લ GIRL ચલો બધાએ લખ્યું બધા સાથે સાથે લખતા જાજો હવે બીજી ખાલી જગ્યા ચુન્ની ઇઝ અ ખાલી જગ્યા ફરીથી એના ઉપરના જેવો જ સવાલ છે ખાલી જગ્યા ચુન્ની છે ચુન્ની કોણ છે તો તમને ખાલી જગ્યામાં પૂછ્યું છે ગર્લ કે કેટ છોકરી છે કે બિલાડી ગર્લ એટલે છોકરી ખબર છે ને બધાને અને કેટ એટલે બિલાડી તો ચુન્ની કોણ હતું આપણે પાઠ્યપુસ્તકમાં જોયું હતું કોણ હતું તો કે બિલાડી તો આપણે એ શું કરશું કેટની નીચે લીટો કરશું મેં તમને સમજાવવા માટે નીચે લીટો કર્યો હતો આપણે પણ અહીંયા નહીં આવે ક્યાં આવશે કેટમાં આવશે તો ચુન્ની ઇઝ અ કેટ ચુન્ની એક બિલાડી છે હવે ત્રીજી ખાલી જગ્યા ગેટ અપ અર્લી ખાલી જગ્યા ગેટ અપ અર્લી ગેટ અપ એટલે શું થશે ગેટ અપ એટલે ઊભા થવું અર્લી એટલે વહેલા ખાલી જગ્યા સવારે વહેલા ઉઠે છે તો સવારે વહેલા કોણ ઉઠતું તો આપણે પાઠ્યપુસ્તકમાં સ્ટોરી જોઈ હતી એ સ્ટોરીની આખી ખાલી જગ્યા છે બધી તો સવારે વહેલું કોણ ઉઠતું હતું મુન્ની ઉઠતી હતી કે ચુન્ની તો કે કોણ આવશે ચુન્ની ચુન્ની સવારે વહેલા ઉઠે ને પછી કોને જગાડે મુન્નીની તો આપણે શું લખશું ચુન્ની CHUNNI સ્પેલિંગમાં ધ્યાન રાખજો ડબલ યુ નહીં આવે ડબલ એન આવશે શું આવશે ડબલ એન CHUNNI ચુન્ની સવારે વહેલા ઉઠે છે હવે તમને ચોથી ખાલી જગ્યા કીધી છે ચુન્ની ખાલી જગ્યા અપ મુન્ની ચલો ચુન્ની ખાલી જગ્યા અપ મુન્ની હવે તમને ખાલી જગ્યામાં કાઉન્સ શું આવશે તો તમને બાજુમાં બે કાઉન્સ તમને આપેલા છે વેક્સ અને પિક્સ વેક એટલે શું થશે ઉઠાડવું અને પિક્સ એટલે ઉચકાવવું તો શું આવશે વેક્સ શું આવશે વેક્સ તો આપણે શું લખશું WAKES
ચુન્ની મુનિને ઉઠાડે છે અથવા તો ચુન્ની મુનિને જગાડે છે. બધાને દેખાય છે ને સરખો? પાંચમી ખાલી જગ્યા કીધું મુન્ની ખાલી જગ્યા ચુન્ની, તો શું આવશે ખાલી જગ્યામાં? ચાલો, મુન્ની ખાલી જગ્યા ચુન્ની. લીવ્સ કે લવ્સ? તો શું આવશે? લવ્સ. શું આવશે? લવ્સ. LOVES. મુન્ની ચુન્નીને ચાહે છે. શું આવશે? મુન્ની ચુન્નીને ચાહે છે. હવે તમને છઠ્ઠી ખાલી જગ્યા મુન્ની ખાલી જગ્યા હરતી. શું આવશે? મુન્ની ખાલી જગ્યા હરતી. તો કીધું મુન્ની દાંતને શું કરે છે? તો શું આવશે? મુન્ની દાંતને સાફ કરે છે. તો સાફ કરો એનો સ્પેલિંગ શું આવશે? તમને ખબર હોવી જોઈએ. સાફ કરવું પાઠ્યપુસ્તકમાં મેં ભણાવ્યું. તો શું આવશે? ક્લીન. ક્લીન એટલે સાફ કરવું. તમને બે ખાલી જગ્યા આપેલી છે, ક્લીન્સ અને ડઝ નોટ ક્લીન. ક્લીન એટલે સાફ કરવું, ડઝ નોટ ક્લીન સાફ કરતી નથી. તો મુન્ની દાંતને સાફ કરે છે કે સાફ નથી કરતી? તો કે સાફ કરે છે. દાંત કોણ સાફ નથી કરતું? તો કે ચુન્ની. અહીંયા મુન્નીની વાત કરી છે એટલે દાંત સાફ કરે છે એટલે શું આવશે અહીંયા? ક્લીન્સ. કાઉન્સમાંથી વ્યવસ્થિત સ્પેલિંગ જોઈને લખજો બધા. મુન્ની તેના દાંત સાફ કરે છે. હવે સાતમી ખાલી જગ્યા ચુન્ની ખાલી જગ્યા હરતી. મેં હમણાં તમને કીધું હતું દાંત કોણ સાફ કરતું નથી? તો કે ચુન્ની. તમને એ જ ખાલી જગ્યા પૂછી, ચુન્ની ખાલી જગ્યા હરતી. ક્લીન્સ કે ડઝ નોટ ક્લીન? ચલો, દાંત સાફ કરતી નથી, ચુન્ની નથી દાંત સાફ કરતી, એને અંગ્રેજીમાં શું કહેવાય? ડઝ નોટ ક્લીન. તો આવશે અહીંયા ડઝ નોટ ક્લીન. આપણે ખાલી જગ્યામાં શું લખશું? ડઝ નોટ ક્લીન. મુન્ની તેના દાંત સાફ કરતી નથી. આઠમી ખાલી જગ્યા ટેક બાથ ઇન અ ટબ. કોણ ટબમાં સ્નાન લે છે? ચલો, તમને ચિત્રમાં હતું, પાઠ્યપુસ્તકમાં ચિત્રમાં આપેલું હતું કે દાંત ટબમાં કોણ નાય છે? તો કે ચુન્ની. તો એ તમને બે કાઉન્સ આપેલા છે, મુન્ની અને ચુન્ની. તો એ ખાલી જગ્યામાં શું આવશે? ચુન્ની. તો આપણે અહીં શું લખશું? ચુન્ની. નવમી ખાલી જગ્યા મુન્ની એન્ડ હર ફેમિલી ખાલી જગ્યા ટુ ગોડ. શું કે છે? મુન્ની અને તેનું કુટુંબ ખાલી જગ્યા ભગવાનને કરે છે. ચલો, મુન્ની અને તેનું કુટુંબ ભગવાનને શું કરે છે? બધાને ખબર છે. ચલો, શું કરે છે? તો કે પ્રાર્થના. તો એને અંગ્રેજીમાં શું કહેવાય? ગ્રે કહેવાય કે પ્રે કહેવાય? હા, તો શું કહેવાશે? પ્રે. PRAY. પ્રે એટલે પ્રાર્થના કરવી. શું આવશે? પ્રે એટલે પ્રાર્થના કરવી. અહીંયા જો ગ્રે પણ લખેલું છે, જી નહીં આવે, પણ શું આવશે? પી. બધાએ ખાસ ધ્યાન રાખજો, જી ઉતાવળમાં જી નો લખી નાખે, પણ શું આવશે? PRAY. મુન્ની અને તેનું કુટુંબ ભગવાનને પ્રાર્થના કરે છે. નવમી ખાલી જગ્યા મુન્ની ડઝ નોટ ખાલી જગ્યા. મુન્ની શું પીતી નથી? ચલો, મુન્ની શું પીતી નથી? મિલ્ક કે ટી? દૂધ કે ચા પીતી નથી? હા, તો શું પીતી નથી? ચા. આપણે શું લખશું? TEA. મુન્ની ચા પીતી નથી. તો મુન્ની શું પીવે છે? દૂધ. શેની સાથે દૂધ પીએ છે? તો કે સવારના નાસ્તાની સાથે. 11મી ખાલી જગ્યા ચુન્ની ખાલી જગ્યા મિલ્ક ફ્રોમ અ બાઉલ. ચુન્ની ખાલી જગ્યામાંથી ખાલી જગ્યા વાટકામાંથી દૂધ પીએ છે. ચલો, શેમાંથી દૂધ પીએ છે? તમને ખાલી જગ્યા કીધી, ચુન્ની ખાલી જગ્યા મિલ્ક ફ્રોમ અ બાઉલ. ડ્રિંક કે ડઝ નોટ ડ્રિંક? દૂધ પીએ છે. તમને ખબર છે પાઠ્યપુસ્તકમાં દૂધ પીએ છે એમાં આવ્યું હતું. તો તેનો સ્પેલિંગ ડ્રિંક્સ કે ડઝ નોટ ડ્રિંક? ડ્રિંક એટલે પીવું, ડઝ નોટ ડ્રિંક પીતી નથી. તો આપણને ખબર છે ચુન્ની વાટકામાંથી દૂધ પીએ છે. તો આપણે શું લખશું? એ ડ્રિંક્સ. DRINKS. ડ્રિંક્સ. ચુન્ની વાટકામાંથી દૂધ પીએ છે. 12મી ખાલી જગ્યા એટ 10 o'clock મુન્ની ખાલી જગ્યા ટુ સ્કૂલ. શું કે છે? 10 વાગે મુન્ની સ્કૂલ. ગો કે ગોઝ આવશે અહીંયા?
તમને પાઠ્યપુસ્તકમાં શું આપેલું હતું? તો તમને ખબર હોવી જોઈએ, મુન્ની શાળાએ જાય છે. ગો ટુ સ્કૂલ આવશે કે ગોઝ ટુ સ્કૂલ આવશે? તો કે ગોઝ ટુ સ્કૂલ. શું આવશે? ગોઝ ટુ સ્કૂલ. તો GOES. મુન્ની શાળાએ જાય છે. કેટલા વાગે? તો કે 10 વાગે શાળાએ જાય છે. મુન્ની કમ્સ એટ ખાલી જગ્યા o'clock. મુન્ની શાળાએથી પાછી કેટલા વાગે આવે છે? 5 o'clock કે 10 o'clock? હા, તો કેટલા વાગે આવે છે? 5 o'clock. 5 વાગે ઘરે આવે ને પાછી. આપણે શું લખશું? FIVE 5. ખાલી જગ્યા વેઇટ્સ ફોર હર ફ્રેન્ડ્સ એટ ધ ડોર સ્ટેપ. ખાલી જગ્યા તેના મિત્રની દરવાજા પાસે રાહ જોવે છે. કોણ રાહ જોવે છે? મુન્ની કે ચુન્ની? તો કે ચુન્ની રાહ જોવે છે મુન્નીની. તો શું આવશે અહીંયા? ચુન્ની. CHUNNI. ચુન્ની તેના મિત્રની દરવાજા પાસે રાહ જુએ છે. હવે 15મી ખાલી જગ્યા. મુન્નીઝ ફ્રેન્ડ્સ પ્લે વિથ અ બોલ ઇન ધી ખાલી જગ્યા. શું કીધું? મુન્નીના મિત્રો બોલ વડે રમે છે. પણ ક્યાં રમે છે? હાઉસ કે ગાર્ડનમાં? ઘરમાં રમે છે કે બગીચામાં? તો કે શું આવશે? બગીચામાં. તો શું આવશે અહીંયા? ગાર્ડન. GARDEN. તમે વ્યવસ્થિત બાજુમાં કાઉન્સ આપેલા છે એમાંથી જોઈને સ્પેલિંગ સાચો લખજો. મુન્ની તેના મિત્ર સાથે બગીચામાં દડા સાથે રમે છે. હવે 16મું. આફ્ટર ડિનર. મુન્ની ખાલી જગ્યા અ સ્ટોરી બુક. શું કીધું છે? સાંજના ભોજન પછી મુન્ની સ્ટોરી બુક કીધી. સ્ટોરી બુક એટલે ખબર છે તમને? વાર્તાની ચોપડી. તો વાર્તાની ચોપડી લખે છે કે વાંચે છે? તમને બાજુમાં કાઉન્સ આપ્યો છે. રાઇટ્સ કે રીડ? લખે છે કે વાંચે છે? તો શું આવશે? વાંચે છે. એટલે શું આવશે? રીડ. READH. સાંજના ભોજન પછી મુન્ની સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી વાંચે છે. 17મી ખાલી જગ્યા. સમટાઈમ્સ. મુન્ની ખાલી જગ્યા ટીવી. ચલો, વોચિસ આવશે કે વેઇટ્સ આવશે? વોચ એટલે જોવું, વેઇટ્સ એટલે રાહ જોવી. સમટાઈમ્સ કેટલીક વાર મુન્ની શું કરે છે? ટીવી જુએ છે. તો વોચિસ આવશે. WATCHEH. સમટાઈમ્સ કેટલીક વાર મુન્ની ટીવી જુએ છે. ચુન્ની ખાલી જગ્યા મ્યુઝિક. ચુન્ની સંગીતની શું કરે છે? એન્જોય કરે છે કે એન્જોય નથી કરતી? તો કે એન્જોય કરે છે. એન્જોય એટલે શું થશે? મજા માણવી. તો ચુન્ની સંગીતની મજા માણે છે. 8 ખાલી જગ્યા o'clock મુન્ની ગોઝ ટુ બેડ. તો તમને કીધું મુન્ની પથારીમાં સૂવે છે. કેટલા વાગે? 5 વાગે કે 10 વાગે? તો કે 10 વાગે. તેનો સ્પેલિંગ શું આવશે? TEN. 10. મુન્ની 10 વાગે પથારીમાં સૂવે છે. બેડ એટલે પલંગ. પલંગ પર સૂવે છે. 20મી ખાલી જગ્યા. ચુન્ની ખાલી જગ્યા ટુ સ્લીપ અલોન. ચુન્ની ખાલી જગ્યા ટુ સ્લીપ અલોન. લાઇક્સ કે ડઝ નોટ લાઇક? તો શું આવશે? ચુન્નીને એકલા સૂવું ગમતું નથી. તો શું આવશે? ડઝ નોટ લાઇક. શું આવશે? ડઝ નોટ લાઇક. હવે 21મી ખાલી જગ્યા. ચુન્ની જમ્પ્સ એન્ડ ખાલી જગ્યા ઇન મુન્નીઝ બેડ. શું કીધું? ચુન્ની જમ્પ. ચુન્ની કૂદકો મારે છે અને કોની પથારીમાં સૂઈ જાય છે બાજુમાં? તો કે મુન્નીની. તો સ્લીપ્સ આવશે કે પ્લે આવશે? સ્લીપ એટલે સૂવું અને પ્લે એટલે રમવું. પણ આપણે શું કીધું છે? પથારીમાં સૂવું. તો શું આવશે? સ્લીપ. ચુન્ની કૂદકો મારે છે અને મુન્નીની પથારીમાં સૂઈ જાય છે. પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દો અથવા તો વાક્યો પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. હજુ તમને કેટલાક કાઉન્સ આપેલા છે. હાઉ આર યુ એટલે શું થશે? તમે કેમ છો? હેલો. વેરી વેલ. વેરી વેલ એટલે મજામાં. હેલો એટલે નમસ્તે. નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. તમને આ 4 ખાલી જગ્યા આપેલી છે.
હાઉ આર યુ, હેલો, વેરી વેલ અને નાઇસ ટુ મીટ યુ. 4 કાઉન્ટ્સ આપેલા છે તમને. તો નીચે આપણે એ જ કાઉન્ટ્સનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો તમને પહેલું કીધું રાજ, જો તમને બાજુમાં 2 ડોટ આપે તો એને શું કહેવાશે? રાજ સેઝ. ખાલી જગ્યા આઈ એમ રાજ. તો શું આવશે આગળ? તમે કોઈને ગમે તે મળો તો તમે શું કહેવો? પહેલાં હેલો કહો ને. અહીં શું આવશે ખાલી જગ્યામાં? હેલો, આઈ એમ રાજ. શું કહે છે? નમસ્તે, હું રાજ છું. તો કાજલ સેઝ હેલો રાજ. શું કહે છે? નમસ્તે રાજ, આઈ એમ કાજલ, હું કાજલ છું. તો સામે શું પૂછશે કાજલ? પ્રશ્ન પૂછશે કે તમે કેમ છો? તો અહીં શું આવશે? હાઉ આર યુ. પાછળ પ્રશ્ન છે તો શું કહે છે કાજલ? હેલો રાજ, આઈ એમ કાજલ, હાઉ આર યુ. નમસ્તે રાજ, હું કાજલ છું. તમે કેમ છો? તો તું કેમ છો? તો રાજસુખ સામે જવાબ આપે છે નાઇસ ટુ મીટ યુ. તને મળીને આનંદ થયો. કાજલ વેરી વેલ. શું આવશે અહીંયા? કાજલ વેરી વેલ. શું કહે છે? તને મળીને આનંદ થયો કાજલ. હું પણ મજામાં છું. એટલે શું આવશે અહીંયા? વેરી વેલ. હવે કાજલ શું પૂછે છે? કાજલ શું કહે છે સામે જવાબ? કાજલ પણ સામે સેમ કહે છે નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. શું કહે છે કાજલ? શું કહે છે? તને પણ મળીને આનંદ થયો. આભાર. થેન્ક યુ એટલે શું થશે? આભાર. હવે પાછળ સ્વા પોથીમાં જુઓ. તમને કંઈક ગ્રામર આપેલું છે નીચે. સી ડ્રિંક્સ મિલ્ક. સી એટલે શું થશે? તેણી. શેના માટે સી વપરાય? તો કે નારી જાતિ માટે. ડ્રિંક્સ એટલે પીવું, મિલ્ક એટલે દૂધ. તેણી દૂધ પીએ છે. રોજિંદી અથવા તો ટેવવેશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે દરેક એક્શન વર્ડના સાદા વર્તમાનકાળના રૂપનો ઉપયોગ થાય છે. એક્શન વર્ડના આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કીધો છે. તો પહેલું તમને શું કીધું છે? હી, સી અને ઈટ સાથે આવતા એક્શન વર્ડને અંતે એસ મૂકવામાં આવે છે. તમને શું કીધું? હી, સી અને ઈટ સાથે આવતા એક્શન વર્ડના અંતે એસ મૂકવામાં આવે છે. હવે કોઈ પણ ખાલી જગ્યામાં તમને હી, સી અથવા તો ઈટ આપેલું હોય તો એની પાછળ શું મૂકવાનું? એસ. હવે હી કોને કહેવાય? તો કે નર જાતિ. નર જાતિ એટલે શું આવશે? બોયઝ છે કારણ કે રાહુલ, ચેતન, બોયઝના નામ હોય તો જેન્ટ્સના નામ હોય તેના માટે શું વપરાશે? હી. સી કોનામાં આપણે વપરાશે? તો કે નારી જાતિ માટે. શેના માટે વપરાશે? નારી જાતિ માટે. તો સી કોને કહેશે? તો કે છોકરીના નામ હોય. મિનલ છે, કિરણ છે, એ બધા શું કહેવાશે? નારી જાતિ. ઈટ. તો ઈટ કોના માટે વપરાશે? ચલો તમને ખબર હોય છે ઈટ કોના માટે વપરાશે? નિર્જીવ વસ્તુ માટે, તો પ્રાણી પક્ષી માટે. તેના માટે શું વપરાશે? ઈટ. ચલો આપણે બોર્ડ પર પહેલાં સમજીએ. ચલો સ્વા પોથીમાં પાના નંબર 10 પર તમે બધા ધ્યાન રાખજો. બોર્ડ પર પણ જોતા જજો. તમને સી ડ્રિંક્સ મિલ્કનું આપેલું છે. સાદા વર્તમાનકાળનું આપેલું છે તમને. તમને શું આપેલું છે? પહેલું વાક્ય કે રોજિંદા જીવનમાં અથવા ટેવવેશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે દરેક એક્શન વર્ડના સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. તમને જો નીચે વાક્ય આપેલું છે હી, સી, ઈટ. શું આપેલું છે? હી, સી, ઈટ. સાથે આવતા એક્શન વર્ડને અંદર શું લગાડવામાં આવે છે? એસ. શું લગાડવામાં આવે છે? એસ. પછી તમને નીચે બીજું આપેલું છે. જો પહેલા આપણે બધી વાક્ય જોઈ લે. હી, સી, ઈટ સાથે આવતા એક્શન વર્ડને અંતે એસ મૂકવામાં આવે છે. પછી નીચે બીજું આપેલું છે આઈ અથવા યુ સાથે આવતા એક્શન વર્ડને તેના મૂળ રૂપમાં વપરાય છે. અને ત્રીજે નીચે આપેલું છે હી, સી, ઈટ સાથે આવતા એક્શન વર્ડને અંતે એસ અથવા ઈએસ મૂકવામાં આવે છે. પરંતુ અમુક એક્શન વર્ડના અંતે વાય હોય તો વાયના સ્થાને શું મૂકવામાં આવે છે? આઈ, ઈ, એસ. આપણે બીજું જોઈએ. શું કીધું છે? આઈ અને યુ. આઈ અથવા યુ સાથે આવતા એક્શન વર્ડને શું પાછળ કઈ મૂકવાનું? તો તેના મૂળ રૂપમાં મૂકવાનું છે. મૂળ રૂપમાં લખવાનું છે. પછી તમે ત્રીજી
નોંધ આપેલી છે કે ઈ સાથે આવતા એક્શન વર્ડને અંતે s અથવા તો es મૂકવામાં આવે છે. ઉપર s હતું ને, પણ અહીંયા s અને es બંને સેમ જ છે. s વાળો s અથવા es મૂકવામાં આવે છે, પરંતુ અમુક એક્શન વર્ડના અંતે શું હોય છે? એટલે y છેલ્લે y આપેલો હોય ત્યારે y ના સ્થાને એટલે y ને કાઢીને શું કરવામાં આવે છે? i e s મૂકવામાં આવે છે. પછી તમને અમુક ઉદાહરણ આપેલા છે. પહેલું એક્ઝામ્પલ આપેલું છે, તમને જો ઈ સી ઈ વાળામાં આપેલું છે, અંતે s મૂકવામાં આવે છે. મને જે 5 ઉદાહરણ આપેલા છે બોર્ડ પર જોઈએ આપણે. આના તમને ઉદાહરણ આપેલા છે. પહેલું લખો I drink milk. શું લખેલું છે? I drink milk. હું દૂધ પીઉં છું. હવે આગળ શું આવ્યું? I. તો તમને કીધું છે I અથવા u હોય તો તેને શું કહી મૂકવાનું? મૂળ જ રૂપમાં. તમે કદાચ કાઉન્સમાં આપેલું હોય drink અથવા drinks. તમને આ બે ખાલી જગ્યા બે કાઉન્સ આપેલા હોય અને તમને આગળ I લખેલું હોય તો તમારે શું કયો સ્પેલિંગ લખવાનો? તો કે તેનો મૂળ રૂપનો સ્પેલિંગ લખવાનો. એટલે કયો આવશે? drinks આવશે. પાછળ બહુવચન વાળો સ્પેલિંગ આવશે. એટલે પણ શું આવશે? d r i n k drink. તમને એ કીધું છે કે I અથવા u હોય તો તેના સ્પેલિંગનો મૂળ રૂપ જ મૂકવાનો છે. મૂળ રૂપ જ લખવાનો છે. એટલે બીજી ખાલી જગ્યા આપેલી છે you drink milk. ઉપર જેમ જ છે સેમ ખાલી જગ્યા I અને u હોય તો તેનું શું લખવાનું? મૂળ રૂપ જ લખવાનો છે. અહીંયા પણ જો સ્પેલિંગમાં મૂળ રૂપ જ આપેલો છે, બહુવચન આપેલું નથી. પછી he drink milk. પછી કીધું she drinks milk. અને it drink milk. અને 5 આ જગ્યા આવે છે. બે સંજ્ઞા આપણે he. તો he કોના માટે વપરાય? નર જાતિ માટે, પુરુષ માટે. she કોના માટે વપરાય? નારી જાતિ માટે એટલે સ્ત્રી માટે. it નાન્યતર જાતિ. તો કયા કયા આવશે? તો કે પ્રાણી અને પક્ષી અથવા તો કોઈ વસ્તુ માટે. પાછળ તમે s લખેલો છે. જે સ્વપતિમાં ઉદાહરણમાં તો તમે કીધું he she it આવે તો પાછળ શું લખવાનું? s લગાડવાનું છે. તમે પાછળ drink કહો તો તમે કાઉન્સમાં આપેલું હોય drink અથવા drinks. તમે કયો સ્પેલિંગ લગાડશો? s વાળો કે મૂળ રૂપ વાળો સ્પેલિંગ લખશો? તો કે s વાળો. શા માટે? તો નોંધમાં કીધું છે કે he she it આવે તો તેનો બહુવચન વાળો સ્પેલિંગ s લગાડેલો સ્પેલિંગ મૂકવાનો. તમે બધામાં જો પાછળ s છે. હવે તમે બીજી નોંધ કીધી I અથવા u સાથે આવતા એક્શન વર્ડના તેમના મૂળ રૂપ પર લખવામાં આવે છે. હવે I read. પછી કીધું I play. I dance. I teach. પછી I cry. બાજુમાં તમને આપેલા છે you read. બંનેમાં સેમ જ આવશે. I ની સાથે પણ મૂળ રૂપ અને u ની સાથે પણ મૂળ રૂપ. I play. અહીંયા પણ you play. I આપેલું છે you dance. I teach. તો અહીંયા પણ you teach. You cry. I અને you સાથે તેના મૂળ રૂપનો જ ઉપયોગ થાય છે. પછી તમને ત્રીજી નોંધ આપેલી છે કે he she it સાથે આવતા એક્શન વર્ડના અંતે s મૂકવામાં આવે છે તો es. તમને s અને es કીધું છે.
અથવા સી પ્લે ડાન્સ ઈ અથવા સી તમને આવા ઉદાહરણ નથી આપેલા પાછળ મૂળરૂપની પાછળ જે આવતું હોય એસ ઈ એસ અથવા આઈ એસ મૂકવાનું એ લખેલું છે ડાયરેક્ટ પણ આપણે સમજવાનું છે તમે લખેલું નથી એટલે શું કીધું ઈ સી ઈ અથવા તો ઈ સી ઈ એની પાછળ શું મૂકવાનું આવશે એક્શન વર્ડની પાછળ એસ અથવા તો ઈ એસ હવે ઈ એસ ક્યારે વપરાય ચલો ઈ એસ ક્યારે વપરાય તો તમને ખબર હોવી જોઈએ એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ અથવા ઓ તમારે ત્રીજા ધોરણમાં આવી રીતે એક્શન વર્ડની પાછળ એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ અથવા ઓ હોય તો એની પાછળ શું લગાડવાનું ઈ એસ શું લગાડવામાં આવે છે પાછળ ઈ એસ અને વાય હોય ત્યારે વાય ને કાઢીને શું લખવાનું આઈ ઈ એસ હવે તમને જે સ્પેલિંગ આપેલા છે રીડ તમને કીધું એસ અથવા તો ઈ એસ હોય ત્યારે પાછળ શું લખવાનું એસ ડબલ એસ સી એચ એસ એસ એક્સ અને ઓ હવે રીડ કીધું હવે ઈ અને સી એ એટલે પાછળ શું લગાડવાનું એસ આપણે શું લગાડશું આર ઈ એ બી એસ હવે ઈ અથવા સી પ્લે હવે તમને પાછળ શું આપેલું છે વાય તો તમને કીધું છે પ્લે વાય આપેલું છે આપણે શું લગાડવાનું ચલો વાય ને કાઢીને શું લગાડવાનું છે આપણે ચલો બોલો શું આવશે વાય ને કાઢીને ચાલો હવે અહીંયા કે આપેલું છે પણ અમુક એક્શન વર્ડનો નિયમ લાગુ પડતો નથી પ્લેમાં નિયમ લાગુ નહીં પડે કયો નિયમ નહીં લાગુ પડે તો કે આ વાય ની પાછળ કે વાય ને કાઢીને આ ઈ એસ મૂકવાનો એ નિયમ પ્લેના એક્શન વર્ડમાં લાગશે નહીં ડાયરેક્ટ શું લખવાનું પી એલ એ વાય એસ ડાયરેક્ટ શું મૂકવાનું પાછળ એસ વાય ની પાછળ આઈ એસ લખવાનો નથી પછી ઈ સી ડાન્સ તો ડાન્સ કીધું પાછળ શું લખવાનું આપણે ઈ અને સી આપેલું છે એટલે એસ લગાડવાનો પછી ટીચ ઈ અને સી આપેલું છે ટીચ પાછળ શું આવ્યું સી એચ શું આવ્યું સી એચ તમે નિયમ કીધો તો કે એસ ડબલ એસ સી એચ એસ એસ એક્સ અથવા ઓ હોય તો પાછળ શું લગાડવાનું ઈ એસ તો પાછળ સી એચ એટલે આપણે શું લખશું ટી ઈ એ સી એચ ઈ એસ શું લખશું આપણે ઈ એસ હવે તમને આપ્યું છે ક્રાય શું આપેલું છે ક્રાય હવે જો આના એક્શન વર્ડનો નિયમ લાગુ પડશે વાયના સ્થાને શું મૂકવાનું આઈ ઈ એસ સી આર આઈ ઈ એસ અહીંયા વાયને સ્થાને શું લખ્યું આપણે આઈ ઈ એસ પરંતુ આ નિયમમાં લાગુ પડશે નહીં